રોકાણ ઇન્વેસ્ટમેન્ટ. આ વિડીયોમાં આપણે રોકાણ વિશે જાણીશું. તમારી પાસે જે પૈસા અથવા કમાણી છે તે એવી જગ્યાએ રોકાણ કરવી જોઈએ જ્યાં તે રકમ અથવા તે કમાણીમાં ચોક્કસ સમયગાળા પછી વધારો થતો રહે. આ કમાણી વધુ આવક મેળવવાના હેતુથી બેંકમાં, કોઈપણ ઉદ્યોગ જૂથમાં અથવા કોઈપણ વ્યવસાયમાં રોકાણ કરવામાં આવે છે, જેને આપણે રોકાણ કર્યું કહીએ છીએ. કેટલીક વાર સ્થાયી સંપત્તિ અથવા યોજનામાં રોકાણ કરવામાં આવે છે, જેમ કે સોનું, મિલકત કે બેંકમાં રાખેલ થાપણ અથવા કંપનીના શેર કે સ્ટોક વગેરે. નિશ્ચિત રોકાણ કરતી વખતે ફક્ત તે વસ્તુનો ઉપયોગ કરવાના હેતુથી ન કરવું જોઈએ, પરંતુ ભવિષ્યમાં તેના થકી સંપત્તિ બનાવવાના હેતુથી કરવું જોઈએ. કોઈપણ રોકાણમાં કેટલીક મિલકત, સમય, પૈસા અથવા પ્રયત્નોનું યોગદાન આપવું જરૂરી છે, જેના કારણે ભવિષ્યમાં પાયાની વસ્તુઓમાંથી વધુ વળતર મળવાની આશા હોય છે. આ રોકાણમાંથી આપણને જે લાભ મળે છે તેને રોકાણ પરનું વળતર કહેવાય છે. ઉદાહરણ તરીકે, આજે કોઈ પ્રોપર્ટી કેટલાક વર્ષો બાદ વધારે નફો કમાવાના ઉદ્દેશ્ય સાથે ખરીદી લેવી એટલે પ્રોપર્ટીમાં રોકાણ કરવું. આજે કોઈ કંપનીના 1 લાખ શેર ખરીદ્યા અને થોડા વર્ષો પછી તેની કિંમત 1,40,000 થઈ જાય તો તે 40,000 નફો છે. રોકાણના પ્રકાર. આમ જોવા જઈએ તો અલગ અલગ રીતે રોકાણ કરવામાં આવે છે. બદલાતી અર્થવ્યવસ્થા અનુસાર રોકાણના વિવિધ વિકલ્પો છે, પરંતુ રોકાણના કેટલાક મુખ્ય પ્રકાર છે અને કોઈ વળતર આ પ્રકારમાં જ ઉપલબ્ધ છે. મૂડીમાં વધારો કરવો. કરાયેલા રોકાણના મૂલ્યોમાં વધારો થવો. આમાં સંભવિત કંપનીના શેર, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ વગેરેમાં રોકાણનો સમાવેશ થાય છે. કરેલા રોકાણ પર વ્યાજ મેળવવું. ઉદાહરણ તરીકે, બેંકોની થાપણ, પોસ્ટ રોકાણ, ભવિષ્ય નિધિ, વીમો, ક્રેડિટ સોસાયટી, રાષ્ટ્રીય પેન્શન યોજના વગેરેમાંથી મળતું વ્યાજ. ડિવિડન્ડ અથવા લાભ. કોઈ કંપની તેના શેરધારકોને કંપનીના શેર પોતાની પાસે રાખીને જે વ્યાજ આપે છે તેને ડિવિડન્ડ અથવા લાભ કહેવાય છે. ભાડા અથવા મૂલ્યવર્ધક નફો. મકાન, જગ્યા, તેના પરનું ભાડું અને સોનામાં થતા મૂલ્યોનો વધારો આ પ્રકારમાં આવે છે. રોકાણ કરવું શા માટે મહત્વનું છે? અહીં ફરી એકવાર બાળપણની વાતોમાં ડોક્યું કરવાની જરૂર છે. ઓહ, પણ રાહ જુઓ, બાળપણની મજાની યાદોમાં ખોવાઈ ન જાઓ. તેના બદલે યાદ કરો કે શાળાએ જતા સમયે મનપસંદ ચીજો ખાવા માટે કેટલા પૈસા લાગતા હતા અને આજે તે જ ચીજ માટે કેટલા રૂપિયા લાગે છે. થોડા વર્ષો પૂર્વે 20 અથવા 30 રૂપિયામાં જમવાનું મળી રહેતું હતું, પરંતુ આજે તે જ ભોજન માટે 100 રૂપિયા ખર્ચ થાય છે. આ મૂલ્ય વૃદ્ધિ માટે ઇન્ફ્લેશન જવાબદાર છે, જેને આપણે સામાન્ય ભાષામાં મોંઘવારી કહીએ છીએ, જેનો મતલબ એ છે કે છેલ્લા 20 રૂપિયા આજના 100 રૂપિયા જેટલા છે. મોંઘવારી અથવા ફુગાવો આ રીતે નાણાંની કિંમત ઘટાડે છે. અને ચાલો તેને એક સરળ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આજે 100 રૂપિયાના ચોખ્ખા 1 વર્ષ પછી 110 રૂપિયાના થઈ જશે, પણ તે 100 રૂપિયા 1 વર્ષ સુધી આપણી પાસે રાખીએ તો પણ તે 100 રૂપિયા જ રહેવાના છે. એટલે કે 1 વર્ષ પછી તે જ ચોખા ખરીદવા માટે તમારે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે અને આ માટે તમારે એટલી કમાણી કરવી પડશે. પણ જો એ જ 100 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 1 વર્ષ પછી તેનું મૂલ્ય વધશે અથવા વ્યાજ ઉમેરીને તે 110 રૂપિયા થઈ જશે અને આપણે અલગથી 10 રૂપિયા ચૂકવવાની જરૂર નહીં પડે. જે લોકો રોકાણ કરતા નથી તેઓ ગમે તેટલી કમાણી કરે, તેમની પાસે હંમેશા પૈસાની અછત રહેશે. આ સિવાય જે દરે મોંઘવારી કે ફુગાવો વધશે તે પ્રમાણે તમારી આવક વધશે એવું કહી શકાય નહીં. તેથી આપણે અહીં જોયું કે આપણે રોકાણ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને સારું વળતર અને મૂલ્યવર્ધન મળે. રોકાણના જે પ્રકાર આપણે જોયા તેમાંથી મૂલ્યવૃદ્ધિ અથવા વ્યાજથી નફો મળે છે.